નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। અમેરિકાના મધ્યમ પશ્ચિમ ક્ષેત્રમાં વાવાઝોડાના કારણે 21 લોકોના મોત થયા છે। સૌથી વધુ દક્ષિણ પૂર્વ કેન્ટુકીમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે। કેન્ટુકીના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે લોરેન કાઉન્ટીમાં વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે લોરેન કાઉન્ટી શેરીફ જ્હોન રૂટીની ઓફિસે સોશિયલ મીડિયામાં પોસ્ટમાં કહ્યું છે કે વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં લોકો ગુમ થઈ ગયા છે, જેને શોધવા માટે પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે। અધિકારીઓના જણાવ્યા મુજબ મિઝોરીમાં એક ભારે વાવાઝોડું સહિત અનેક વખતે વાવાઝોડું આવ્યું છે। આ ઉપરાંત વિસ્કોન્સિનમાં પણ ભારે અસર થઈ છે। અહીં અનેક લાખો ઘરોમાં વીજળી જતી રહેતા લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ભારે વાવાઝોડાના કારણે અનેક ઇમારતોને નુકસાન થયું છે। વૃક્ષો વીજળીને થાંભલા પડી ગયા જવાના કારણે અનેક વાહનોનો પણ કચ્ચાદાન નીકળી ગયો છે। અધિકારીઓ સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની વિનંતી કરી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।